ત્યારે ભાવનગરના જે આ ખોદી નખાયેલા રસ્તાઓ છે એના કામ પૂરા થશે કે કેમ? નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર બન્યું છે ખાડાનગર, પ્રજા થઈ છે ત્રસ્ત અને કહી શકાય કે નેતાઓ છે એ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં વ્યસ્ત છે। તંત્ર એમ કહે છે કે ભાવનગરમાં બધું મસ્ત છે, પરંતુ વાત કરવી છે ભાવનગરના રસ્તાઓની। ભાવનગર શહેરનો એક પણ એવો રસ્તો નહીં હોય કે જ્યાં ખોદવામાં ન આવ્યું હોય। કાં તો ડ્રેનેજ લાઈન નખાય છે, કાં તો પાણીની લાઈન નખાય છે। રસ્તાઓ બન્યા પછી તંત્રને અને શાસકોને યાદ આવે છે કે અહીંયા ડ્રેનેજ લાઈન નાખવાની બાકી છે, નવા રસ્તાઓને તોડી નાખવામાં આવે છે। એટલા માટે મારા તારા કે અહીંયા સગા સંબંધીઓને કામ મળે એ માટે થઈને આ રોડ છે તોડી નાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને મલાઈ મળે એ માટે આ કામ થઈ રહ્યા છે। બીજી બાજુ કહી શકાય કે ભાવનગરમાં જે પ્રકારે વિપક્ષ પાસે કહી શકાય સંખ્યાબળ નથી અને એટલે વિપક્ષ પણ મૌન બેઠો છે। જ્યારે આંદોલનો કરવાની વાત હોય ત્યારે વિપક્ષ પણ માત્ર દેખાવ પૂરતા આંદોલન કરે છે। હું તું ને રતૈયા જેવી સ્થિતિ એમના માટે હોય છે। સૌથી મોટો સવાલ એ છે કે ચોમાસું ઢુકડું છે ત્યારે ભાવનગરના જે આ ખોદી નખાયેલા રસ્તાઓ છે એના કામ પૂરા થશે કે કેમ? બીજી બાજુ આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ નીકળવાની છે, એમના માટે પણ કહી શકાય કે આ જે રસ્તાઓ છે એ ખોદી નાખવામાં આવ્યા છે, એ રિપેરિંગ કામ થશે કે કેમ એક મોટો સવાલ છે। શાસકો અને અધિકારીઓ ઓફિસમાં બેસીને ડીપીઆર બનાવતા હોય છે, નકશા બનતા હોય કે રોડ વિશેની વાત થતી હોય છે, પરંતુ ક્યારેય સ્થળ ઉપર આવીને તેના માટે કશું વિચારતા નથી અને એના કારણે ભાવનગરના નગરજનો છે એ ત્રસ્ત થઈ ચૂક્યા છે। વહેલામાં વહેલી તકે આ રસ્તાઓ છે એનું કામ છે એ પૂરું થવું જોઈએ તેવી લોકોની માંગ છે। હવે સાહેબ, અમારો આ જે રોડ છે ને એ ક્યારે ખોદાણો હવે તો અમે ભૂલી ગયા કે કેટલા મહિના થઈ ગયા। આટલા મહિનાથી એ ખોદાઈને પડ્યું છે, ખોદાય છે, ભરે છે, ખોદાય છે, ભરે છે। અમે સમજીએ કે ભાઈ 2 પૈસા મળે એટલા માટે આ ખોદે છે ને એટલા માટે ભરે છે, બાકી કરપ્શન સિવાય આમાં બીજી કોઈ વાત નથી। ટોટલી કરપ્શનની જ વાત છે, બાકી કોઈને કાંઈ ખરેખર તો કોર્ટે એનો સુયો મોટો લેવો જોઈએ। તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ માણસ જો પડે તો એના હાડકાં ભાંગી જાય તો એના માટે હોસ્પિટલ સિવાય બીજો કોઈ ઉપાય નથી। એના વાહનોને નુકસાન થાય કે જે લોકોના ટાયરને નુકસાન થાય, જમ્પરને નુકસાન થાય, ગમે ત્યારે પણ ખરેખર રજૂઆત કરી છે। હા, મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી છે, એ લોકોને કીધું છે બરાબર છે, પણ હવે એનો કોઈ રિસ્પોન્સ તો છે જ નહીં। આજે વળી પાછું મ્યુનિસિપલ કમિશનરને એક ઈમેલ લખવાનો છું કે ભાઈ આમાં તમે શું કરવાના છો, બરાબર છે। જો હવે તો ચોમાસું આવી ગયું ને કદાચ 22મી તારીખે એક્સપેક્ટ કરે છે એ પ્રમાણે જો વાવાઝોડું આવશે તો આ બધા હાથ ઊંચા કરી દેશે, કારણ કે આમાં હવે જો ચોમાસામાં રોડ બનાવશે, પૈસા ખર્ચશે, પછી ઉખડી જશે, રોડ ખરાબ થશે, એટલે વળી પાછા રિપેરિંગ કાર્પેટિંગ કરાવવાના પૈસા ખર્ચે। દરેક વખતે પૈસા ખર્ચો ત્યારે તમને 2 પૈસા મળે, એ સિવાય બીજો કોઈ ધંધો આને છે નહીં। શું તકલીફ છે? આ રૂપાણી પોલીસ ચોકીથી માંડીને જીબીના એ રસ્તે સંસ્કાર મંડળના રસ્તેથી રોડનું કામ શરૂ થયું છે। 9 મહિના જેવું છે, ગોકુળ ગતિની ગતિ હાલે છે। હું દેવની સોસાયટીમાં રહું છું, ત્યાં જ તે સ્થાનિક છું અને અવારનવાર રજૂઆતો પણ કરેલી છે, પણ કાંઈ ફોલોઅપ લેતા નથી ને ધીમી ગતિ હાલે છે અને કાંઈ કોઈને રન કરતું નથી। અને અમારા પરપોતરાઓ નિશાળમાં જાય છે તો એના રિક્ષાવાળાઓ ત્યાં આવી નથી શકતા, તો એ આગે અમારે છોડવા જવું પડે, ટાઈમ આપીને છોડવા જોઈએ અને આવ ધીમી ગતિએ ચાલે છે। તો આ બધા સ્થાનિકોની રજૂઆત છે કે આ તમે વહેલી તકે આ કામ પૂરું કરો। માથે ચોમાસાનું આગમન છે, તેમાં કોઈ મોટી હોનારત થાય, દુર્ઘટના થાય, કાડા કોઈ હાવ અવારનવાર કાંઈ નિષ્ક્રિય કોઈ ફોલોઅપ લેતું જ નથી અને કામ કરતું નથી। તે અમારી આ લાગણી મીડિયા દ્વારા અમે પહોંચાડીએ છીએ કે સ્થાનિક આને લાગતા વળગતાઓને આ ભોગે અને તાત્કાલિક કામ પૂરું કરે, જે હોનાર દુર્ઘટના ચર્ચા બંધ થઈ જાય। અને 9 મહિના થયા, બીજી ઘણી જગ્યાએ થાય છે ત્યાં ધીમું થાય છે, પણ આટલો ટાઈમ નથી લાગતો, આમાં આટલો ટાઈમ લાગ્યો। સ્થાનિકોએ ઘણી રજૂઆત કરેલી છે, પણ કાંઈ કોઈના કાન ખુલતા નથી ને આ સાંભળતા નથી એવું લાગે છે।